અમારે તો ચૈત્ર મહિનાની હાચમ પાળે છે તો અમારે જવાનું છે દર્શન કરવા. પહોંચી ગયા શીતળામાના મંદિરે. જો રાય વાટી નાખી છે પછી આપણે આવી રીતે આમાં રાય નાખી દેવાની. પુદીનાનું પાણી બનાવી નાખ્યું છે. પાણીપુરી બનાવવાનું છે. રાખી લે. અમારે જવાનું છે પાલીતાણા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? તો અમે પણ બધા મજામાં છીએ. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગુરુદેવ. અને આજે તો છે શીતળા સાતમ, ચૈત્ર મહિનાની શીતળા સાતમ કહેવાય. જો કે અમારા ત્યાં ગામમાં બધા ઉજવે છે શીતળા સાતમ, અને અમારે એના તો તૈયારી કરી રહી છે શીતળા સાતમને દર્શન કરવા જવાની. તો ચાલો તમને બતાવું કઈ રીતની તૈયારી હોય. તો જો આ રીતની કંઈક તૈયારી કરે છે. જય શીતળામાં. જય શીતળામાં બધાને. તો જો અમારે તો ચૈત્ર મહિનાની હાચમ પાળે છે તો અમારે જવાનું છે દર્શન કરવા. આ નાગલા ને એવું લઈ જઈએ શીતળામાં હાટું. સુંદરી નાગલા, અગરબત્તી, વાયટું, ફૂલ, શ્રીફળ તો બધું જો કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે જઈશું દર્શન કરવા. તો આવી જાઓ બધા દર્શન કરવા. દર્શન કરવા આવી જાઓ. જો કે અમારા ગામમાં તો દરેક સમાજના જે શીતળા માતાના દર્શન કરવા સાચમને દિવસે, ચૈત્રી સાચમને દિવસે જાય છે. જો કે હું શ્રીફળ લઈને આવ્યો તો હું જોઈને જ આવ્યો છું અત્યારે, કારણ કે તમામ વર્ણની બાઈઓ અત્યારે શીતળા સાચમના દર્શન કરતી હતી માતાજીના. અને અહીંયા અમારે પણ તૈયારી થાય છે. તો જો આ રીતના કંઈક નાગલા ને એવું બધું હોય કમ્પ્લીટ કરે. અને અમે જો કે આજ તો બધું ટાઢું જ જમવાનું હોય, એ પણ અમને તમને બતાવું. મારે જમવાનું છે બનાવી નાખ્યા હતા ઢેબરા ને એવું શીતળા સાચમના. અને જો કે અમારે આ સાચમમાં પણ ગરમ કરે નહીં કા. તો આ રીતની કંઈક અમારે સાચમ ભાઈ ઉજવાય છે. જાય છે હવે શીતળા માતાના દર્શન કરવા કા. અને અમારા ગરંતભાઈ જો પાછળ લોટી લઈને આવે છે. મારા ગરંતભાઈ બે મા દીકરો જાય છે અત્યારે શીતળા માતાના દર્શન કરી આવે અને તમને બતાવે કા દર્શન. અને તમે પણ દર્શન કરજો. પહોંચી ગયા શીતળામાના મંદિરે. શીતળા માતાના દર્શન કરીને આવે છે. હવે થઈ ગયા ને શીતળા માતાના દર્શન? દર્શન કરી લીધા. શીતળા માતાના મંદિરે દર્શન કરીને તો વહી આવ્યા બધા. ગરંતભાઈ અને મમ્મી બે ગયા હતા. અને હવે બનાવવાનું છે રાયતું. જોકે આપણે ઠંડુ જ ખાવાનું હોય તો રાયતું કઈ રીતનું બને તમને સમજાવશે. આ કાં હાચમનું રાયતું એ બનાવે કઈ રીતે? રાઈને ખાંડી નાખશે. જો રાય વાટી નાખી છે પછી આપણે આવી રીતે આમાં રાય નાખી દેવાની. ધાણા જીરું નાખી દેવાનું, હળદર, આખું જીરું, મીઠું, એમ કે બધું કાસું જ નાખવાનું હોય આમાં.
ગ્રંથભાઈ કે થઈ ગયું દહીં અમારે ક્યાં ગ્રંથભાઈ દહીં તો થઈ રાઈતું થઈ ગયું અમારું હે દહીં તો હાજી મેળવી હોય છે અને નાખી દેવાની સેવ. સેવ નાખી દેવાની આપણે તો જો કે આપણે એકને જ ખાવાનું હોય હા એટલે ઓછું બનાવ્યું છે. આવડા બધાને તો દહીં જ ભાવે. જો કે આને કઈ ગરમ કરવાનું હોય નહીં કેમ હા ઠંડુ જ હોય ને હા ઠંડુ જ હોય. આ રીતનું ભાઈ કાંઈક રાયતું કરીએ ને જો કે અમે કાંઈ ગરમ કરીને ખાતા નથી પહેલેથી બધા અમારે સાચમાં એ રહેશે એટલે આ રીતનું બધું કંઈક કરે જો કે પહેલાં હું શિરાવા બેસતો તો આ મને કે પહેલાં દર્શન કરી આવું પછી શિરાવા બેસજો તો હવે પછી શિરાવાનો વારો આવ્યો છે જો આ રીતના કંઈક ટેબરા ને એવું બનાવી નાખ્યું હતું કા હા ટેબરા ને સેવ ને દહીં ને એવું ખાઈ લેવી જો કે આ ગરમ તો તમને ખબર જ હોય શીતળા સાચમાં હોય એટલે ન ખવાય તો ચાલો જો ટેબરા અમે બધા આને આ તો કાંઈ સાય નહીં પીવે કેમ હા પછી માથું સડે માથું કરે પછી ગરમ કઈ ખાવાનું હોય ને આમ જો ભાઈ અમારે દહીં ખાવા મળ્યા છે કરંતભાઈ જય માતાજી વાહ જય શીતળામાં તો ચાલો હવે જો આપણે બધું કામ કરીને થઈ જશે એવી નવરા તો અમારે જવાનું છે પાલીતાણા તો વિડીયોમાં જોડાડ્યા રહેજો. મળશું પાલીતાણા જઈને. તો અમે પહોંચી ગયા છીએ પાલીતાણા તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીશું. તો અમારા તારાબેન હારે છે કા તારા પણ દેખાડજો તને ક્યાં લઈ મેં આઈથી બધું દેવી અમે મોચીની દુકાને પહોંચી ગયા છે ઝુમર પડદા ને બધું લેવા ઝુમર હામિયા ઊનના રૂમાલ ગુથેલા એવું બધું સરસ મજાનું અહીં મળે છે તો હાલો આપણે લઈ લેવી. આજ બધું ન્યુ આઈડી કાર્ડ છે આ 2400 રૂપિયાનું થાય બે ઝુમ્મર ને આ એક્સ્ટ્રા આવે 1200 રૂપિયાનું તમારે 3600 રૂપિયાનો સેટ થાય તમારે 3500 રૂપિયા થાય તમારે હોય થોડું ઓછું બે હજાર ને મોટી એમ થાય ઘરે બનાવીને ઘેર ખાતી હા નીતા બેન તો મસ્ત લાગે લાલો એક લીધો પેલા ઝુમ્મરમાં કેટલા બને નીતા બેન ને કેવો તો ભાવ કેટલા હજાર કેટલા કેસ છે તમારે ત્યાં ફોલોવર તમામ વસ્તુ લઈ લીધી છે તો હાલો આપણે જઈશું ઘેરે હવે. ચાલો તો અમે આવી ગયા પાલીતાણાથી ઘેરે. હતો બહુ તડકો તો અહીંયા તો ગાડી આવી ગઈ છે અમારા પેલા. હા અમે પેલા ઘરે પહોંચી ગયા. પગી જાય ને તડકો કેટલો હતો હા એમને આજ કારખાનું શરૂ હતું. જો અમે ગયા હતા પાલીતાણે તો તારા બેને જો વસ્તુ લેવાની હતી ઝુમર ને પડદા ને હામિયા એવું બધું લીધું એને સરસ મજાનું. અને મારે તો જો કાંઈ લેવાનું નહોતું મારે દળાવવાની અડધર જ હતી પણ આજ હતો શુક્રવાર તો ઈવડે એ લોકો નમાઝ પઢવા આવી ગયા થાય એટલે કે દુકાન બંધ હતી ઈવડી તો હું તો પછી મારે તો હું ચપ્પલ લાવવાના હતા. અમારા બેન ફના બેને જો ચપ્પલ મગાવ્યા હતા વિડીયોમાં આગળ જોયા થશે ઝુમર પડદા ને બધું સરસ મજાનું હતું તો જો કે મારે તો કાંઈ લેવાનું નહોતું. અમારા પિંચી બેન ને છે નાના નાના છે કા પિંચી બેન તો જે ઈવડે એ લોકો લઈ લીધા છે સરસ મજાના લાવ્યા છે તૈયાર બધું. અહીંયા જો અમારા કિનલબેન મળ્યા છે પુદીનાનું પાણી બનાવી નાખ્યું છે પાણીપુરી બનાવવાનું છે કા કિનલબેન જય માતાજી થઈ જય માતાજી હાથેમ છે ને પાણીપુરી બનાવવાની છે જો કે આજે બધું કામકાજ કરી નાખ્યું છે અને બટેટા પણ આજે બાફી નાખ્યા છે ફ્રીજમાં મૂકી દીધા અને પૂરી પણ તળી વળી છે જો કે અત્યારે ગેસ શરૂ કરાય નહીં તમારે કિનલબેન જો હમણાં બનાવી નાખે પછી પાણીપુરી ખાઈ લેવી કા કિનલબેન બની ગઈ પાણીપુરી તો ચાલો અમારા ગ્રંથભાઈની પાણીપુરી ખાઈ લે કા ગ્રંથભાઈ સરસ મજાની પાણીપુરી ખાઈ લીધી મસ્ત મજાનું પાણી એવું અમારા કિનલબેને બનાવ્યું તો જો કે આજનો વિડીયો જાજો એને જ બનાવ્યો છે શીતળા માતાના મંદિરે દર્શન કરવા ગઈ છે અને પાલીતાણા ગઈ છે વિડીયો ખાસ કરીને કેવો બન્યો છે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો બરાબર ને કોમેન્ટ જો કે મેં તો બનાવ્યો જ નથી હું તો સવારમાં એક ક્લિપમાં જ આવેલો છું બાકી તો હું કાંઈ આવ્યો નથી અને જો વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય કોમેન્ટ કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો હવે મળશે એક નવા બ્લોગ સાથે જય માતાજી.